લે એ ખોલું ખુલ્લું ખુલ્લું તો પટપટિયા હાનું માથે પૂજાબેન નો ગિફ્ટ છે ઈ અનબોક્સિંગ કરે હું આ હે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અટાણ જો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે સંદીપ પણ વૈયા જાય છે આજે કામે કેમ કે કાલ ઘરે હતા એટલે આજ તો કામે જવું પડે ને અહીંયા મારા પતુભાઈ શું કરે લે હા રમકડા કાઢા હે આ હું છે પંખો લે આ તો હારો પંખો પર હવે ગરમી તો ન થાય કા જય દાદા એમ ફરવાનો જય દાદા પતુભાઈ લાઈક કરજો હા હું લમો હું આ એ કે હું રમું શીખે અને હા ફેમિલી ખાસ વાત કે આજે સવારમાં અમારા બેન આવ્યા છે અમારે ઘરે કોણ આવ્યું છે મહેમાન ઈ પણ તમને દેખાડી દઈ મહેમાન જો હવારમાં આવી જા કેમ મહેમાન હારું ને અમારે યા તો ભાઈ ને હિસકા નાખે હુર આવે ને એક બેન આયા કેમ છે જય માતાજી રામ રામ બધાને હા સુંદરી નાખું કેમ ભણવાનું એટલે બ્લાઉઝ કોનો આ સીવો એટલા જ બેનનો છે એવું છે અમારના છે ને મહેમાન આવે ને તો મહેમાન એક કામ લેતા આવે હારે કે ભાભીઓને આવડે હીવતા એટલે લેતા આવે એમ આ જા દાંત કાઢે એટલે આવ્યા નથી હાડી હતી ને તો બેન કે લાવ બ્લાઉઝ સીવી દો તો બેન છે ને એનો બ્લાઉઝ સીવે છે જો કા કાક લઈ લેજો 500 રૂપિયા કળાઈ ના અમારે શું કરવા હા એક ભાઈ મારા હાટો રડાય આમ જો આ મને ભાડી ગયો એને છે ને એને અમારે લેવા નથી એને ઉવા દેવા છે એવું છે ને આ છે ને તમને બધાને બહુ મજા આવવાની છે તો બધા છે ને ફેમિલી બના રહેજો વિડીયો ગમે તો લાઈક કરતા ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ કમેન્ટ કરી દેજો બાવણું ખલતો આ છોકરાઓનું કેવું કરું હા બાવણું જ દઈ દઈએ કરું બધા આ મઢીએ જાવું બેન ભાઈ પાછા છે આમાં ઓલા બધા ના હામું જોઈ લઈ જ ને જાવો ઉભો રહેતો આગળ ઉભો રહેતો બેન ભાઈ લે બે બાવણું દઈ દીધા બોલો હાવ એવું છોકરા કરે હાવ તો અમારે છે ને બધું ભાઈ ને ઉઘાડતા આવડે તે સારું છે કાપુજા બેન એમ હા આજ બીવરાઈ દીધી નાખું ઉભી રહેતા બીવરાઈ દીધી આ મને હું તો હાજ હે બાય બાય તો પૂજાબેન છે ને નિશાળ ચાલુ થઈ ગઈ છે ભણવાનું ટાણું થઈ ગયું છે એટલે પૂજાબેન વહી જા ભણવા તાર જવું ભણવા કે એ ફૂમકી ભણવા જવું નહીં લાઈક કરજો કે તો લાઈક હા આજ તો બેન કપડા સીવે ને મારે થઈ જશે આમ જો મારું કપડા હુકવવાના છે ને એ તો ભાઈ ખોડામાં બેઠા એ ભાઈ મને લુગડા તો હુકવવા દે એ દાંત કરે એ ભાઈ લુગડા હુકવવા લાગો ને એ ભૈયાજી તો વૈયા જા તો ફટાફટ હું છે ને લુગડા સૂકવી નાખું કા ભાઈ બપોરા થઈ જશે તો જમવા બેઠી જશે જમવા માટે છે વઘારેલા ભાત લાડવા સેવલી સોડા ગવારનું શાક ને અહીંયા જો બેન ને જમવા બીજા કેમ બેન હા બધા જો જમવા બીજા ને અહીંયા અમારા બેન કેમ ના બેઠા આમ જો હેતુ ને પતુ ને ના રમાડતા જાય ને ખાતા જઈએ તો ફટાફટ વેસે ને બપોરા કરી લઈએ ભાઈ ને પણ નવરા ને તૈયાર કરી નાખ્યા છે ને મારા બાપ પણ આવી જશે હવે ઘરે કાબા જય માતાજી ને બેન નો બ્લાઉઝ પણ હિવાઈ ગયો કા હવે જો બુતાન ટાકવા માંડ્યા વરસાદ અંધારો છે તો લાકડા તો લેવા જોઈએ ને તો ફટાફટ વેસે ને લાકડા લઈ લઈ નકર છે ને લાકડા પલ્લી જાય ને તો સુલા હળગાવાનો ધાંજા થઈ જાય તો લાકડા લઈ લઈ ફટાફટ લાકડા લઈ લીધા લાકડા લઈને જાય ઘરે નામ જો મારા પતુભાઈ લાકડા લેવા લાગે તું હોય તને લાકડા લેવડાવે હે લાકડા ને લેવા ઘરે હાલો તો ફટાફટ આવશે ને છોકરાને ઘેર લઈને જાય છોકરા છે ને જ્યાં હું જાઉં ને ના જ અમારે હારે છોકરા હોય કેમ કે કેના ખબર છોકરા મારે હારે બહુ ગમે તો ફટાફટ આવશે ને લાકડા લઈને ઘરે જાવ હવે અમારા પૂજાબેન ને પડી ગઈ છે રજા ને આ હું આવતા લીધી હેકેલ બધાને બદામ ખાવી હે તારે બદામ ખાવી હવે તો કેવડી હેકલ લઈને જાય બદામ એ તારે બદામ ખાવી કુર્તું એઠું મેક ના પડા હે હું છોકરાને છે ને બદામ ખાવી છે તમારા પૂજાબેન પણ કાર હા ઓલું એ જાન દેખજો ભાઈ અમને મારી દેતા નહીં કાક અમને એકું ભાઈ ને કઈ હતું તાર બદામ ખાવી આપણે ન ખવાય હા બા આવ્યા લાવ્યા બા કાટલા સિવાય હું લાવું કાબા હવે છે ને છોકરાને બેહવાનું કાબા
પૂજાબેન છે ને લઈ આવ્યા છે પાંદડી, કેમ કે અટાણે અમારે બનાવવાનું છે પાંદડીનું શાક. તો આવી પાંદડી છે ને અમારે બહુ આવી મળે, તો આ પાંદડીનું શાક અમને બહુ ભાવે કા પૂજાબેન? તો પાંદડી લઈ આવ્યા. આ પાંદડી ફોલે રાખ છે, સાનું મુના થઈને નકર મારા બા ખીજા હે નહીં હો, હું ખાલી હું તો ફટાફટ છે ને પાંદડીને એવું ફોલ નાખીએ, પછી છે ને શાક મૂકવાનું હોય, તો શાક મુકાઈ જાય ને વેલા હારી એમ. ના એ લે આજ તો છે ને પતો ને એકલા પૈસા જડે, એક ઓલ પરથી જડ્યા, હા એક પાછો અહીંથી જડ્યા હતા કા પતું? એકલા પૈસા જ જડે તને? હા હમણાં તો પૈસા ને જડતા, પૂરી પૈસા જડે તને? હમણાં પૈસા ને જડતા. આ છોકરાને આખું અમારા કરતા સારી છે. ફેમિલી અટાણ છે ને પાર્સલ આવી ગયું છે. મેં આમાં એક વસ્તુ 2-3 વસ્તુ છે, તો આ વસ્તુ છે ને મેં ઓનલાઈન મગાવી છે, ને આમાં છે ને ઓનલાઈન મગાવેલી છે. એમાં અમારા પૂજાબેનનું પણ છે, પૂજાબેન માટે ગિફ્ટ મેં મગાવ્યું છે. તો શું છે તમને આગળ બતાવશું. ઓનલાઈન શોપિંગ અમારે હમણાં વધી ગઈ. પૂજાબેન જોઈએ કે તમારે? હા. આમાં શું હે તમારું કહું? એ એમાં બધું ને તમારું, એમાં મારું છે. આમ જોતો બધું કરીને લાવ ને. આને કેવું જ નતું કે એનું ગિફ્ટ છે ઈ, પણ બધું તમારું ગિફ્ટ નથી, મારું છે. લાવ લાવ લાવ. હા પણ ખોલે ને પછી લઈ લેજે. લાવ ને પણ એ તો કેને આને એ તો આને કેને એ તો કેની પૂજીને લાવ ને પૂજી લાવ તો પૂજી તો નહીં આપું હો, તો નહીં આપું. ઘરમાં નથી જાવ. લાવ ને નખરા કરવાની. આપે તારું ગિફ્ટ. આમાં શું છે ને હું આગળ દેખાડી હો. આજે અમારા પૂજાબેન માટે મેં આમાં ગિફ્ટ મગાવ્યું છે, તો તમને કહીશ. બેન ઓનલાઈન શોપિંગ આવી ગયું છે. લે લે એ લે ભાઈ, તમારું કાંઈ નથી એમાં. લ્યો લ્યો ઓનલાઈન શોપિંગ કરી લીધી, તમારે પતુભાઈ લઈ લીધી. એ બધા ઓનલાઈન શોપિંગ હાટું બાંધી. હા લાવ લાવ, મારું પતું છે ને મારા હાટું માંગી લે કા ભાઈ? હા મમ્મીનું છે કા? તો કોનું છે? હા હેતું ને કઈ ખબર ન પડે ને. હાલો આપણે અનબોક્સિંગ કરીએ. લે પાછો હાથમાં લઈ લીધું. તો હાલો છે ને તમને દેખાડી દઈએ કે અમે ઓનલાઈન શોપિંગ કરી છે, અને પૂજાબેન માટે મેં શું ગિફ્ટ મગાવી છે, તો ફટાફટ હવે બતાવી દઈએ. જોવું ને તમારે? હે ખોલો એટલે જોઈએ. હા હાલો, આજ પૂજાબેન નું ગિફ્ટ છે ને એ પૂજાબેન જ ખોલશે. રેડી? હાલો આ ગિફ્ટ તમારું છે, તો ખોલો. શું છે ગિફ્ટમાં? જોઈ લો. નિરાતે બેન છે ને હવે એનું ગિફ્ટ અનબોક્સિંગ કરે. શું નીકળશે ગિફ્ટમાં? કાઢવા પેડા. હા શું બોલો, હું નીકળશે? મને શું ખબર? એ નીકળું. વાવ શું છે? આમ જા શું છે? શું હે કહો લો, શું હે? હે ખબર છે? બેન ને ખબર છે, પૂજીને નથી ખબર. શું છે જોતા? છે ડ્રેસ ખબર જ છે, પણ કઈ રીતનો છે ઈ દેખાડો. આ ડ્રેસ તમે ક્યારેય નહીં પહેર્યો હોય એવો ડ્રેસ મેં કહેવો. જા દોરી વાળો છે, આવી રીતે દોરી નામ ઓલું આવે. હા લબ્બર વાળો. તો ફેમિલી આવી રીતે છે ને અમારા પૂજાબેન માટે મેં કેવું છે. તો બીજું શું છે ઈ જો, બીજું જોઈ છે હજી પ્લાઝો. તો જો આવી રીતે પ્લાઝો છે. એ ભાઈ હેરખો થાય છે ઈ બસ રેડી. તો આવી રીતે છે ને પ્લાઝો, અને આવી રીતે છે ને આવું મેં કેવું છે અમારા પૂજાબેન માટે. કેમ પૂજાબેન સારું લાગે કે? હા તો વાંધો નહીં. લે આ તો ગરાક થઈ ગયા. હવે જો એ પાર્સલમાં છે હું ઈ જો પેલા. ના જો પૂજાબેન પેકિંગ કરવા માંડો, એને ડ્રેસ લીધો નહીં. તોડ નાખો. હા તો જો આ પાર્સલ છે ને બેન ખોલે છે. બેનને ગમી જાય તો લગભગ બેન રાખી જ લેવાના છે એવું મને લાગે છે. હવે જોઈએ એમાં શું નીકળે. સ્પેશિયલ વસ્તુ છે, લગભગ ગમી જાય. આ ગિફ્ટ તમને ગમી જાય એવું લાગે છે. ખોલે છે હજી. એ ખુલ્લું નીકળ્યું. શું નીકળ્યું? એલા પેલા પટપટિયા નીકળે. પટપટિયા પતુભાઈ દઈ ગયો. ઈ એને ગમશે. જો હવે એને ફોડન મજા આવશે કા પતું? શું છે? વાવ સેટ છે. કેવી રીતે છે દેખાડો તો. ખોલો ની. તો આવી રીતે છે ને એક 2 સેટ હે કા બેન? તો આવી રીતે છે ને સેટ છે.
તો આવી રીતે મસ્ત મજાનો મેં છે ને આમ એમ કહેવાય સિમ્પલી ને એવી રીતે મેં સેટ મેં ગયો છે. તો કેવો છે એ કમેન્ટ કરીને કહેજો બેન કેવો લાગે, સારો લાગે કે આમ જઈ જાય આમ જઈ પેરી હતા ને લીધું હો, પણ પેરી હતા ને લીધું લે મસ્ત લાગે. હેરખો કરો પેરી હતા ને લીધું જા હજી હેરખો કરો આંટી વળી ગઈ. હા તો ફેમિલી છે ને આવી રીતે મેં ડોક્યુમેન્ટ કેવું છે કમેન્ટ કરજો કેવું લાગ્યું ઈ. ને હજી એક છે શું છે અમારું એ બેન ને દઈ જાય લે. આ બધા અલગ અલગ ઘરાક થઈ જાય. આ પહેરીને જોજો હવે. બે સેટ આવ્યા. ઈ પાર્સલ કેવું હતું, સારું હતું કે? હવે આ પાર્સલ જો એક આ બે મેં ગયા છે. આ છે ને સિમ્પલ છે, હાવ સિમ્પલ. આપણે ડ્રેસ ને એવું પહેરવું હોય ને તોય હાલે એમ. તો ફેમિલી આવી રીતે છે ને સિમ્પલી આ મેં કેવું છે. તો કેવું છે એ કમેન્ટ કરજો. આ હતા ને સારું છે નથી સારું? હા. તો હવે પાર્સલ જો આવી રીતના મેં ગયા હતા તમને દેખાડ્યા. પાર્સલ કેવા લાગ્યા? અમારા પૂજાબેન ને ડ્રેસ ને બધું પેકિંગ કરી નાખ્યું. હવે પેકિંગ કરીને મૂકી ગયો. આમ જો આને મજા આવે જો એ પટપટિયા હાટું બાંધે આને ફેમિલી છે ને બધા એમ કમેન્ટ કરે કે તમે છે ને પૂજાબેન ને ડ્રેસ ને એવું કેમ પહેરાવો, કંઈક બહાર જાય તો ટી શર્ટ ને એવું કેમ પહેરાવ દેતા ને. અમારે એવું કાંઈ નથી, પૂજાબેન ને જે ગમે ને એ પહેરી લે. તો આપણે છે ને ઓનલાઈન મગાવ્યું ને તો પૂજાબેન ને પહેરી લીધું. જો કમેન્ટ કરજો કેવું લાગે, સારું લાગે કે તને? હે તો આવી રીતે મેં પૂજાબેન માટે મગાવ્યું છે. તો કમેન્ટ કરજો કેવું લાગે ઈ. ને અમારે એવું કાંઈ ન હોય. હા જ ને પૂજી હા બહાર જાય તો ટી શર્ટ પહેરવાનું બધી છૂટી છે ને, પણ પૂજાબેન ને એવું ગમે તો ઈ પહેરે કા. જય માતાજી ને રામ રામ પતુને ને હેતુને લઈને ઉપાડું હવે, પણ એ મૂકી દો પાર્કિંગ કરી દો ગાડી. ને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા.